નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી એમાં આજે આપણે કાવ્ય 13નો અભ્યાસ કરીશું, જેનું નામ છે શરૂઆત કરીએ. મિત્રો, આપણું આ કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ અને જેના કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ. આપણે કાવ્ય સમજતા પહેલાં કવિ પરિચય જોઈએ તો કવિ હર્ષ બ્રહ્મભટ્ટ છે. એમનો જન્મ 31 જુલાઈ 1954 થયો છે. હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ તેઓ મહેસાણાના વતની છે અને ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે. ઉર્દૂ ભાષામાં પણ સર્જન કરે છે. ઉર્દૂ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો જે ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર છે એ એમને એનાયત થયો છે. મૌનની મહેફિલ એ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો જે દિલીપ મહેતા પારિતોષિક છે એ આ કવિને મળ્યો છે. સાથે સાથે જીવવાનો રિયાઝ એ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક એમને મળ્યું છે. અને ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા શહીદા એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન આ કવિએ કરેલું છે. હવે આપણે આ ગઝલ છે આપણી એ કવિની જે જીવવાનો રિયાઝ ગઝલ સંગ્રહ છે એમાંથી આ ગઝલ લેવામાં આવી છે. મિત્રો, આ દરેક બાબત યાદ રાખવાની, પરીક્ષામાં પૂછાશે અને આગળ અભ્યાસ તમે કરશો પછી જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે, જે ગવર્મેન્ટ જોબની તૈયારી અને એની જે એક્ઝામ હોય એમાં પણ ગુજરાતી ભાષાનું તમને પૂછાય અને આ બધા આના પ્રશ્નો છે એ આવતા હોય છે. એટલે અત્યારથી જ આ બધું મિત્રો યાદ રાખવાનું. આ જે આપણી ગઝલ છે એમાં કઈ વાત છે તો કે દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કવિ કરે છે. બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે. આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ અને ઘર, નગર અને જગતને મહેકતું કરવાનું છે, તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે. મિત્રો, આ આપણું કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. તો ગઝલ એટલે શું? તો ગઝલ છે એ ખરેખર ગુજરાતી સાહિત્યનો સાહિત્ય પ્રકાર નથી, પણ એ ફારસી કાવ્ય પ્રકાર છે અને ફારસી ભાષામાંથી આપણા ગુજરાતી ભાષામાં એ કાવ્ય પ્રકાર ઉતરી આવ્યો છે. ફારસીમાં એનો અર્થ એવો થાય કે પ્રિયતમા સાથેની ગુફ્તગુ. અને ઉર્દૂ અને અરબી ભાષામાં જે રીતે ગઝલ લખાય છે એમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ ગઝલ લખાય છે. આ કવિઓએ એ ભાષામાંથી આ સાહિત્ય પ્રકારને પસંદ કરી અને ગુજરાતી ભાષામાં પણ લખવાનું શરૂ કર્યું છે. ગઝલમાં શું હોય તો કે બે પંક્તિનો એક શેર હોય. જો આપણે આ કાવ્ય પંક્તિઓ આપણને દેખાય છે, અહીંયા બે પંક્તિ છે, એ બે પંક્તિને કાવ્ય પંક્તિ નહીં પણ એને શેર એવું કહેવાય. પછી સાથે સાથે ગઝલમાં શું હોય તો કે દરેક શેર છે એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ હોય છે. જો બબ્બે પંક્તિઓ પોતપોતાનો સ્વતંત્ર અર્થ ધરાવતી હોય. અને રદીફ અને કાફિયા એટલે કે અનુપ્રાસ એ ગઝલની અંદર હોય છે. અને ગઝલની રચના છે એ માત્રા મેળ છંદમાં થાય છે. તો ગઝલ વિશે પણ આટલું મિત્રો યાદ રાખવાનું. હવે આ કાવ્ય છે એનું હું પઠન કરું છું, પછી આપણે સમજૂતી મેળવીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, જે મળ્યું એને કરી સૌથી સવાયું. આવનારી કાલને સોગાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. આપણે સમજૂતી જોઈએ કાવ્યની. તો આવનારી સૌ ખુશીની વાત કરીએ એટલે કે જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે, સૌ એટલે એ બધી ખુશીની આપણે વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ અને એ રીતે જે એક નવું જીવન છે
એ એક જીવનની અંદર એક એવી નવી શરૂઆત કરીએ. જો દરેક પંક્તિમાં છે એ કવિએ આપણને જુદી જુદી નવી શરૂઆતની વાત કરી છે. પ્રથમ પંક્તિમાં આપણે બધા જ જાણીએ છીએ કે આપણા મનુષ્યનો સ્વભાવ કેવો છે કે આપણે એકાબીજાને મળીએ ને તો આપણે આપણા દુઃખોની જ વાત કરતા હોઈએ. તો અહીંયા કવિએ આપણને એક નવી શરૂઆત કરવાની વાત કરી છે. એ કઈ તો કે આપણે હંમેશા આપણી જે આવનારી સૌ ખુશી છે એની જ વાત કરીએ અને એ એક નવી શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જવું દુઃખોથી. જો અહીંયા કવિ છે એ આપણને પ્રશ્ન કરે છે. માત થવું એટલે હારી જવું એમ. દરેક વખતે, હર વખત એટલે દરેક વખતે, દરેક સમયે શું દુઃખોથી હારી જવું એવો આપણને પ્રશ્ન કરે છે. પછી કહે છે કે ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. એટલે કે આ વખતે આપણે હિંમતથી આ દુઃખોનો સામનો કરીએ, એટલે કે દુઃખોને જ આપણે હરાવીએ. દુઃખોને હરાવવા એટલે શું તો કે હારી જવાને આપણે પોતે દુઃખથી હારી જવાને બદલે હિંમતથી દુઃખનો સામનો કરવાનું વાત કરે છે. જો આ બીજી શરૂઆત, નવી શરૂઆતની વાત કરી. પ્રથમ આપણી સૌ ખુશીઓની વાત કરવાવાળી વાત કરી. બીજી જે પંક્તિ છે, બીજો શેર, એમાં કવિએ દુઃખોથી આપણને હારી જવાને બદલે દુઃખનો હિંમતથી સામનો કરવાની જે શરૂઆત છે એ કરવાનું કહ્યું. પછી ત્રીજા શેરમાં જોઈએ તો બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ. દોસ્ત એટલે મિત્ર, જાત એટલે પંડ પોતે એમ કે હે મિત્ર, આપણું વ્યક્તિત્વ જે બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે એટલું જ આપણા અંતઃકરણનું સૌંદર્ય પણ આપણે ખીલવીએ. એટલે કે આપણે બધા જાણીએ છીએ કે બહારથી આપણે કેટલા સુંદર અને સ્વચ્છ દેખાઈએ, આપણી જાતને આપણે સ્વચ્છ રાખીએ છીએ. તો એ જ રીતે અંદરથી એટલે કે અંતર્મનથી, અંદરના મનથી પણ એટલું જ આપણે સ્વચ્છ અને સુંદર રહેવાનું છે એવી વાત આપણને કવિ કરે છે. તો અહીંયા ત્રીજી શરૂઆતની વાત કરી, નવી શરૂઆતની. એ કઈ તો કે બાહ્ય સૌંદર્યની જેમ આપણું આંતરિક જે સૌંદર્ય છે એ પણ ખીલવવાની શરૂઆત કરવાનું કવિ આપણને કહે છે. ચોથો શેર જોઈએ તો હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. રળિયાત એટલે સુંદર. કવિ અહીંયા એવું કહે છે આપણને કે આપણે જ્યાં હોઈએ, આપણી જ્યાં હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણોથી આપણે મહેકતું કરીએ. આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવું એટલે શું તો કે આપણા ગુણોથી એ બધું મહેકતું કરવું. અને આ જ રીતે આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વને આપણે રળિયાત કરીએ, એટલે કે સુંદર એવું મહેકતું બનાવીએ. તો અહીંયા આપણને કવિએ ચોથી નવી શરૂઆતની વાત કરીએ કઈ તો કે આપણે જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરવાનું કવિએ કહ્યું. પછી પાંચમો શેર જોઈએ તો કે જે મળ્યું એને કરી સૌથી સવાયું. જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. આપણને જીવનમાં જે કંઈ મળ્યું છે, જે કંઈ મળ્યું છે એટલે આપણે આપણી નોકરી, આપણું ઘર, આપણું કુટુંબ, આ બધું જ જે કંઈ આપણી પાસે છે, આપણી શિક્ષણથી માંડીને બધું જ, એ સૌ વસ્તુ છે એને આપણે કેવી કરીએ તો કે સૌથી સવાયું. સવાયું કરવું એટલે શું તો કે ચડિયાતું કરવું. એ આપણને જેટલું મળ્યું છે એને આપણે શ્રેષ્ઠ કરી અને આપણી જે આવનારી કાલને સોગાદ કરીએ. એટલે આપણું જે આવનારું કાલનું જીવન છે, આપણું જે ભવિષ્ય છે એને આપણે સોગાત એટલે કે ભેટ, એક એને નવી ભેટ ધરીએ, એટલે કે ભેટ આપીએ. તો અહીંયા પાંચમી નવી શરૂઆતની વાત કઈ કરી તો કે જીવનમાં જે કંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની ભેટ આપણે આપણા આવનારા જીવનને, આપણી આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવા માટે આપીએ. મિત્રો, અહીંયા આપણું આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે. આપણા આ કાવ્યની અંદર કવિએ જુદી જુદી નવી નવી 5 શરૂઆત કરવા માટેની વાત આપણને કરી અને આપણે જોયું. ફરીવાર એકવાર તમને કહી દઉં કે
કવિએ કઈ કઈ નવી શરૂઆતની વાત કરી છે આખી એ ગઝલની અંદર, તો કે જીવનમાં જે આવનારી સૌ ખુશી છે એની વાત કરવાની આપણને શરૂઆત કરવાનું કહ્યું છે. સાથે સાથે દુઃખોથી હારી જવાને બદલે હિંમતથી દુઃખનો સામનો કરી એ નવી શરૂઆત કરવાની વાત કરી છે. પછી ત્રીજી તો કે બહારથી જે આપણું સૌંદર્ય છે એવું જ આંતરિક સૌંદર્ય બનાવવાની શરૂઆત કરવાનું આપણને કહ્યું છે. પછી જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની વાત કરી છે. પછી છેલ્લું છે કે જે જીવનમાં જે કંઈ આપણને મળ્યું છે એને સૌથી શ્રેષ્ઠ બનાવીને, સૌથી સવાયું બનાવીને આપણું જે આવનારું જીવન છે, આપણી આવનારી પેઢીનું જે જીવન છે એને ઉજ્જવળ બનાવવાની વાત કવિએ કરી છે. મિત્રો, આ કાવ્યનું જે શબ્દ સમજૂતી છે, રૂઢિપ્રયોગ, અભ્યાસ અને સ્વાધ્યાય, આ દરેક છે એના પ્રશ્નો તમારે તમારી સ્વાધ્યાયની બુકમાં લખવાના છે. નવા એકમ સાથે આપણે ફરી મળીશું. આવજો.